નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં। આજના ગવર્મેન્ટ જોબ ડેઇલી ડોઝમાં 5 મોટી અપડેટ છે બેંક, આર્મી, આશ્રમ શાળા, ગેટ અને રીનીટ પરીક્ષા વિશે। તો તમે પણ જો સરકારી નોકરીની અપડેટ મેળવવા ઈચ્છતા હોય તો વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો। મારી ચેનલ પર ડેઇલી 2 મિનિટનો વિડીયો જોવા મળશે, જેમાં તમને તમામ લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ મળી જશે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। આજની જોબ અપડેટમાં ફર્સ્ટ અપડેટ છે બેંક ભરતી વિશે, જેમાં પીએનબી અને યુનિયન બેંકમાં ભરતી આવી છે। તો તમે પણ જો બેંકમાં જોબ કરવા ઈચ્છતા હોય તો અવશ્ય ફોર્મ ભરી દેવું। 940 જગ્યા માટે ભરતી આવી છે, જેમાં સીએ અને બીટેક કરેલા વિદ્યાર્થીઓને તક આપવામાં આવશે। 9 થી 10 ઓગસ્ટ છે એ લાસ્ટ ડેટ છે, ત્યાં સુધીમાં તમારે અરજી કરી દેવી અને 4 તબક્કામાં તેની પસંદગીની પ્રક્રિયા રહેશે। તો એજ્યુકેશન ક્વોલિફિકેશન, પગાર ધોરણ બધું અહીંયા લખેલું છે। તમારે છે એ પીએનબીની વેબસાઇટ પર જઈને તમે અરજી કરી દેવાની રહેશે। બીજી એક અપડેટ છે એ આર્મીમાં આવી છે। આર્મીમાં શોર્ટ સર્વિસ કમિશનની નોન ટેકનિકલની 70 જગ્યા માટે ભરતી થવાની છે, જેમાં મહિને છે એ 56,100 સ્ટાઇપેન્ડ મળશે અને તેની લાસ્ટ ડેટ છે 20 ઓગસ્ટ સુધીમાં તમારે અરજી કરવાની રહેશે। તો તમે પણ જો આર્મીમાં જવા ઈચ્છતા હોય તો અવશ્ય જે છે એ તમારે ભરતી કરી દેવી। અરજી કરતાં પહેલાં તમારે જાણી લેવું કે ગ્રેજ્યુએશન જોશે, તેમાં એનસીસીનું સર્ટિફિકેટ જોશે, વયમર્યાદા બધું જ જે છે અહીંયા છે તમને ઓફિશિયલ વેબસાઇટ પણ આપી દીધી છે, જેમાં joinindianarmy.nic.in પર જઈ અને તમારે ઓફિશિયલ આ વેબસાઇટ પર જઈ અને રજિસ્ટ્રેશન કરવું પડશે અને એનસીસી ફરજિયાત જોશે। બાકી એક નેક્સ્ટ અપડેટ છે ખાનગી મેડિકલ કોલેજમાં સ્ટાઇપેન્ડ માત્ર 6,000, જ્યારે સરકારીમાં 21,800। એનએમસીની અસ્પષ્ટ માર્ગદર્શિકાના લીધે ખાનગી કોલેજોની મનમાની। ખાનગી કોલેજવાળા જે છે એ સ્ટાઇપેન્ડ પૂરતું જે છે આપતા નથી, એના વિશે એક અપડેટ છે। તો સીઆરએમઆઈના નિયમોમાં સુધારાની માંગ છેલ્લા 4 વર્ષથી થઈ રહી છે, પરંતુ ખાનગી કોલેજમાં કોઈ નિયમ ન હોવાથી સ્ટાઇપેન્ડ છે એ વધારવામાં આવતું નથી। નેક્સ્ટ અપડેટ છે ગેટ પરીક્ષા બાબતે। ગેટ 2027 5 વર્ષ બાદ સિલેબસમાં ફેરફાર, રોબોટિક્સ એન્ડ ઓટોમેશનનું નવું પેપર ઉમેરાયું। તો ગેટમાં એક નવું પેપર ઉમેરવામાં આવ્યું છે રોબોટિક્સ એન્ડ ઓટોમેશનનું। 14 ઓગસ્ટથી રજિસ્ટ્રેશન શરૂ થશે ગેટ માટે, 6 ફેબ્રુઆરીથી પરીક્ષા અને 19મી માર્ચે તેનું પરિણામ આવશે। ટેક્સટાઇલ ફાઇબર એન્જિનિયરિંગને સાયન્સીસમાં સમાવાયું। આ વખતે 30 ટેસ્ટ પેપર હશે। તો તમે પણ જો ગેટ પરીક્ષા આપવા ઈચ્છતા હોય તો અવશ્ય જે છે એ 14 ઓગસ્ટથી રજિસ્ટ્રેશન તમારે કરાવી લેવું અને જે છે એ તમારે અવશ્ય ફોર્મ ભરી દેવું અને પરીક્ષા જે છે 6 ફેબ્રુઆરીથી લેવાશે અને 19મી માર્ચે તેનું રિઝલ્ટ આવી જશે। અરજી પ્રક્રિયાની શરૂઆત છે 14 ઓગસ્ટ અને બાકી જે છે એ અરજીની છેલ્લી તારીખ 21 સપ્ટેમ્બર છે। લેટ ફી સાથે અરજીની છેલ્લી તારીખ છે એ 30 સપ્ટેમ્બર છે। સુધારા વધારા પણ તમે કરી શકશો। પરીક્ષા છે 6 ફેબ્રુઆરી અને પરીક્ષાનો અંત થશે 21 ફેબ્રુઆરીએ અને પરિણામ છે 19મી માર્ચે આવી જશે। નેક્સ્ટ અપડેટ છે યુજીસી, એલઆઈસી અને નાકના મૂલ્યાંકન વચ્ચે શિક્ષણ વિભાગનો નવો નુસ્ખો, મૂલ્યાંકનમાં અવમૂલ્યન। ક્લાસ 2 નિરીક્ષકો કોલેજો અને યુનિવર્સિટીનું ઇન્સ્પેક્શન કરશે। હવેથી જે યુનિવર્સિટી અને કોલેજનું ઇન્સ્પેક્શન થાય છે તેમાં ક્લાસ 2 અધિકારીને ઇન્સ્પેક્શન કરવા દેવામાં આવશે। જીપીએસસીના રાજ્યપત્રિત પ્રાધ્યાપકોની ગુણવત્તા શિક્ષકથી બઢતી પામેલા ઇન્સ્પેક્ટરો ચકાસે। ઉચ્ચ શિક્ષણ કમિશનરે 6 પ્રકારના ફોર્મ જોડીને 30 પાનાનો ઓર્ડર કરતા કોલેજોમાં કકળાટ। શિક્ષણ સવકથી આવતા નિરીક્ષકો નવી કોલેજ માટે સ્થળ જોવા જશે। તો આ રીતે એક આ નેક્સ્ટ અપડેટ। ત્યારબાદ નેક્સ્ટ અપડેટ છે એમબીએ એમસીએમાં ગુજરાતની 58 ખાનગી કોલેજોને એક પણ વિદ્યાર્થી ન મળ્યો। તો છે એ પ્રવેશ સમિતિ દ્વારા પ્રથમ રાઉન્ડમાં બેઠક ફાળવણી થઈ, તો એમબીએ એમસીએમાં જે છે એ વિદ્યાર્થીઓ ઘટી રહ્યા છે। એમબીએમાં ઘણી બેઠકો ખાલી રહી છે અને એમસીએમાં પણ છે એ ઘણી બેઠક ખાલી રહી છે। તો સરકારની મેરીટાઈમ યુનિવર્સિટી કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયાથી બહાર, નવી 13 કોલેજ સામે 3 કોલેજ બંધ। કેટલીકમાં તો કોર્સ જ છે એ એમબીએ એમસીએનો બંધ થઈ ગયો છે। એક નેક્સ્ટ અપડેટ છે સરકારી ડિગ્રી ઇજનેરી કોલેજમાં 20 દિવસથી ઇન્ટરનેટ જ બંધ। ડિજિટલ ગુજરાતની ફક્ત વાતો થાય છે। નવી એજન્સી નક્કી કરી સુવિધા શરૂ કરવાની મંજૂરીની પ્રક્રિયા વચ્ચે કોલેજોમાં ઇન્ટરનેટ વિના વિદ્યાર્થીઓ અને સ્ટાફ હેરાન। ડિજિટલ ઇન્ડિયાની વાતો ચાલી રહી છે, પરંતુ કોલેજમાં ઇન્ટરનેટ નથી। નેક્સ્ટ અપડેટ છે ગ્રાન્ટેડ આશ્રમ શાળામાં શિક્ષકોની ભરતી માટેના નવા નિયમો અને નવા નિયમો પ્રમાણે હાલ ભરતી સમાજ કલ્યાણની સમિતિને આધીન શિક્ષણ વિભાગને સોંપવાના મુદ્દે
નિર્ણય હજુ પેન્ડિંગ છે અને નવા નિર્ણય પ્રમાણે ટેટના 50% અને 50% શૈક્ષણિક લાયકાતના માર્ક્સ છે એ ગણવામાં આવશે. તો આ બાબતે એક અપડેટ હતી. આજે છે આજની લેટેસ્ટ અપડેટ છે. ફરી મળીશું નવી માહિતી સાથે આવતીકાલે. ત્યાં સુધી આવજો.